કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની વાયરલ ચીઝ કેક ચાલી રહી છે અત્યારે, તો હું પણ અહીં બે ચીઝ કેક બનાવીશ, પાર્લે બિસ્કિટ અને ઓરિયો બિસ્કિટની। તો અહીંયા બે પાર્લે બિસ્કિટ લીધા છે અને એક ઓરિયો બિસ્કિટ લીધું છે। તો બંને બિસ્કિટને આપણે ક્રશ કરી લેવાનું છે। પાર્લે તાજથી તેના ટુકડા કરી લેવાના છે। ટુકડા કર્યા પછી આપણે તેને ક્રશ કરી લઈશું। કચરો ક્રશ કર્યા પછી આપણે અડધું વચેલું જે પાર્લે બિસ્કિટ હતું તે પણ નાખી દઈશું, તેને પણ ક્રશ કરી લઈશું। પછી આપણે તેને બાઉલમાં કાઢી લઈશું કાચના। તો તેમાંથી પાર્લે બિસ્કિટનો થોડો ભૂકો મેં કાઢી લીધો છે વાટકી પર ગાર્નિશિંગ કરવા માટે। અહીંયા ઓરિયો બિસ્કિટના પણ કટકા કરી લઈશું, તેને પણ ક્રશ કરી લઈશું। આ રીતે ટુકડા કરીને તેને પાવડર બનાવી લેવો। પછી અહીંયા પણ આપણે ઓરિયો બિસ્કિટનો પાવડર પણ સાઈડમાં કાઢી લીધો છે થોડો એક વાટકીમાં। પછી અહીંયા આપણે અડધું બટર લઈશું, અડધું પેકેટ જેટલું। આ રીતે ટુકડા કરીને તેને ગરમ કરી લેવાનું છે, ખાલી ગરમ જ કરવાનું છે, વધારે પડતું તેને તે નથી કરવાનું। તો આ રીતે તે ગરમ થઈ જાય એટલે બંને બિસ્કિટની અંદર બટર નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું। તો બરાબર તે બટર હોવું જોઈએ, થોડું આમાં ભીની રેત હોય તેવું તમને થોડું લાગશે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અહીંયા સરસ મજાનું સેટ કરી દીધું છે। તો આપણે જે પાઉંભાજીનું મેસર આવે તેનાથી થોડું દબાવી લઈશું તેને। પછી આ બાજુ ઓરિયો બિસ્કિટને પણ બટરની અંદર સેટ કરી લઈશું, બરાબર મિક્સ કરી લેવાનું છે તેને અને તેને ચમચીની મદદથી દબાવી લેવાનું છે। તો તમે આ રીતે ચીઝ કેકની બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો પાઉંભાજીના મેસરથી તે આપણે દબાવી લઈશું। થોડુંક પાર્લે બિસ્કિટનું અંદર આવી ગયું છે, મેસરમાં ચોટેલું હતું એટલા માટે। પછી અહીંયા આપણે એક વાડકીમાં 1 ચમચી જેટલું વિનેગર લઈશું અને 2 ચમચી જેટલું પાણી લઈશું। આપણે પનીરને ફાડી લઈશું, તાજું પનીર ફાડવાનું છે આપણે તાજા દૂધનું। તો અહીંયા મેં દૂધ એકદમ ગરમ સરસ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે થોડું થોડું વિનેગર નાખીશું અને તેને હલાવીશું, દૂધ ફાટે નહીં ત્યાં સુધી તેને આપણે થોડું થોડું જ વિનેગર નાખવાનું, ત્યાં સુધી તેને હલાવવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો ચમચાની મદદથી। તો અહીંયા સરસ મજાનું આપણું દૂધ ફાટી ગયું છે। હવે આપણે તેને કોટન કટકા ઉપર પનીરને નાખી દઈશું, ગાળી લઈશું, એટલે કે આ રીતે તેને ગાળી લેવાનું છે। એમાં આપણે ઠંડુ પાણી નથી નાખવાનું, આપણે પનીર નથી બનાવી રહ્યા એટલે કે પનીરના પીસ નથી કરવાના તેના, આપણે ફક્ત તેનું પાણી કાઢી લેવાનું છે। આપણે ક્રીમ ચીઝ બનાવવાની છે એટલા માટે તેને ધોવાનું બિલકુલ નથી પનીરને। સાથે થોડું હળવા હાથે થોડું પાણી કાઢી લેવાનું છે, વધારે નથી કાઢવાનું, એકદમ ડ્રાય નથી કરવાનું તેને। પછી અહીંયા મિક્સરના બાઉલમાં આપણે તે પનીરને નીતરી ગયા પછી તેને કટકા કરી લઈશું, આ રીતે ટુકડા કરી લેવાના છે। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખીશું અને ફ્રેશ ક્રીમ નાખીશું 3 થી 4 ચમચી જેટલી। પછી તેને ક્રશ કરી દઈશું। તો અહીંયા ક્રશ થયું નથી બરાબર, તો તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખીને તેને બરાબર ક્રશ કરી લેવાનું। તમે જોઈ શકો છો આ રીતનું આપણું ચીઝ ક્રીમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે બિસ્કિટને ફ્રીઝરમાં મૂક્યા હતા, જેવું તમને બોલવાનું ભૂલી ગઈ હતી, તે ફ્રીઝરમાં મૂકવાનું છે 10 થી 15 મિનિટ માટે સેટ કરવા માટે। તે સેટ થઈ ગયા પછી આપણે તેને અહીંયા મિક્સરના બાઉલમાં 2 થી 3 ટીપા વેનીલા એસેન્સ નાખીશું અને તેને મિક્સ કરી લઈશું ક્રીમમાં। પછી આપણે અહીંયા તે ક્રીમને બિસ્કિટની ઉપર પાથરી દઈશું। તો અહીંયા હું એક જ બિસ્કિટનું બનાવવાની જગ્યાએ મેં 2 બિસ્કિટનું બનાવી દીધું છે। જો તમારી પાસે આટલું જ પનીર અને ચીઝ હોય તો, એટલે કે પનીર અને ક્રીમ, તો અહીંયા મને ઓછું પડ્યું હતું તો થોડુંક પતલું લેયર થયું છે, એક જ બિસ્કિટ સાથે બનાવવાનું હતું તો મેં અહીંયા 2 બિસ્કિટ સાથે બનાવી દીધું છે। પણ તો પણ સરસ બની હતી આ ક્રીમ ચીઝ કેક, થોડું પતલું લેયર હતું પણ સારી બની હતી। હવે આપણે આ બીજું લેયર પાથરી દીધું છે ચીઝનું। તો હવે આપણે તેને ફ્રીઝરમાં નથી મૂકવાનું, ફ્રીજમાં મૂકવાનું છે। તો મેં
ફ્રીઝરમાં મૂક્યું હતું એટલે થોડીક મારી ક્રીમ ચીઝ કેક હાર્ડ થઈ હતી. પછી આપણે તેને હવે ફ્રીઝમાં મૂકી દઈશું થોડી વાર માટે. આ બાજુ આપણે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈશું, તેને ટુકડા કરીને આપણે તેને મેલ્ટ કરવાની છે. ચોકલેટની ગનાશ બનાવવાનું છે. તો આ ખરેખર બહુ જ સરસ બની હતી. મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી હતી ક્રીમ ચીઝ કેક. પણ હવે હું બીજી વાર બનાવીશ ત્યારે ક્રીમનું ખાસ ધ્યાન રાખીશ. થોડીક વધારે ક્રીમ બનાવીશ અને એક જ જાડું લેયરવાળી બનાવીશ. પછી અહીંયા બધી ચોકલેટ કપાઈ ગયા પછી મેં પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે ચોકલેટ નાખ્યા પછી બાઉલમાં અને તેની અંદર બટર નાખીશું 1 ચમચી અને 2 ચમચી જેટલું દૂધ નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો અહીંયા ચોકલેટ સરસ મજાની પીગળી ગઈ છે. હવે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું. હલાવી લેવાનું છે તેને. આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા આપણું ચોકલેટ ગનાશ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ઉતારી લઈશું અને આપણે જે આપણું ત્રીજું લેયર ચોકલેટનું પાથરી દેવાનું છે તેની ઉપર. તમે જોઈ શકો છો આ રીતે. તમને વધારે ભાવે તો વધારે પણ તમે જાડું લેયર પણ રાખી શકો છો, પણ મેં અહીંયા 3 સરખું જ લીધું છે. 3 લેયર પતલા જ રાખ્યા છે. હવે આપણે જે ચોકલેટનો ભૂકો રાખ્યો હતો તે ચોકલેટનો ભૂકો આ રીતે કિનારી પર નાખી દઈશું, એટલે કે ગાર્નિશિંગ કરી લઈશું તેને. આ બાજુ ઓરિયો બિસ્કિટને પણ એ રીતે જ ગાર્નિશિંગ કરી લઈશું. સરસ મજાનું આપણી ચીઝ કેક તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઠંડી કરવા મૂકી દઈશું આપણે. તો અહીંયા મેં ભૂલથી ફ્રીઝરમાં મૂકી દીધું છે. તમે ફ્રીજમાં મૂકજો, ફ્રીઝરમાં ના મૂકતા તેનું ખાસ ધ્યાન રાખજો. થોડીક હાર્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બની હતી પણ આ ચીઝ કેક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આપણી સરસ મજાની બંને બિસ્કિટની ચીઝ કેક તૈયાર છે.